વેલકમ ટુ ધ ટ્રાવેલર હેરી. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. આજે આપણે જવાનું છે કિલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે, જે આવેલું છે પણવરની બાજુમાં. તો ચાલો મારી સાથે આજની સફરમાં શરૂ કરીએ. કિલેશ્વર મહાદેવ પહોંચી ગયા છે અને અહીંનો નજારો તો આખો અલગ જ છે. બતાવું હું તમને. જો અંદર આવતા જ છે ને આ ટાઈપનો વોકિંગ વે છે, આ ટાઈપનું જંગલ, પાય શું ગ્રીનરી છે. જો ચોમાસામાં તો જાણે છે ને કિલેશ્વર મહાદેવ આખું આમ લીલી ચાદર ઓઢીને ના આવી ગયું હોય એટલો ખૂબસૂરત નજારો. ના અહીંયા લોકો નાય છે રેવતી કુંડમાં, અને આ બાજુ છે કેલગંગા. જોઈએ અહીંયા મગર હોય તો જોવા મળશે. નજારો બાકી એકદમ જોરદાર. શ્રીલંકામાં લોકો માછલીને કચબાને રોટલી ખવડાવે છે. અમુક લોકો ફોટોગ્રાફી કરે છે. બ્યુટીફુલ એટમોસ્ફિયર. શ્રીલંકા ઉપલા તળાવમાંથી પાણી આવે છે અને નીચે અહીંયા જાય છે. તો અમારે રેવતી કુંડમાં બધા નાઈ ગયા. નજારો જો તમે બધા એકદમ જોરદાર. કિલેશ્વર મહાદેવ જેની આપણે આજ સવારના રાહ જોતા હતા. આની અંદર છે મંદિર. આ રહ્યું. પેલા આપણે રેવતી કુંડમાં નાઈ લઈ પછી જશે. જઈએ આપણે રેવતી કુંડ બાજુ, નાવાની મજા લઈએ. નાઈને પછી મહાદેવને મળવા જશું. નાઈને આવી ગયા છે. તમે જોવું તો હશે કેવી મજા આવે નાવાની. ફૂલ મોજ મોજ ને મોજ. અમને આનંદ માણવાની જગ્યા એટલે કિલેશ્વર મહાદેવ. એ શ્રાવણ મહિના દરમિયાન આવ્યો હોય એટલે ટ્રાફિક હોય એટલે નાવાની મજા આવતી હોય, મજા જ આવ્યા રાખે. આ લોકો કપડા બદલીને ફ્રેશ થઈ ગયા છે. તમને બતાવું કિલેશ્વરની ફોટોગ્રાફ કેવું છે ને એવું. આટલું અતિશય સુંદર મંદિર દરગાહની ગદમાં. અહીં આવો જો તો મજા આવે છે. મંદિર બહુ પૌરાણિક છે. અંદર સાઈડ ફોટો પાડવાની મનાઈ છે. આપણે લીધા નથી એના ફોટો પાડતી બતાવી જાય છે તમને. અહીં રાઈડ અલગ છે. કિલેશ્વર મહાદેવના દર્શન કર્યા. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ખૂબ જ મજા આવી. અહીંયા અહીંયા રસોડાની વ્યવસ્થા છે. મને અહીંયા બનાવવું હોય કે અહીંયા જમવું હોય તો તમે જમી શકો ને બનાવી શકો. કેટલા બધા રસોડા જાય. મોનસૂનમાં તો કિલેશ્વર એટલે જાણે પિકનિક સ્પોટ હોય. માણસો જો તમે હોમ દુકાન પછી તો કેટલા હાઈલા જ આવે છે. આ વડલું તો કેટલા હજાર વર્ષ જૂનું હશે ખબર નહીં. મને ખબર છે આ વડલું નામ રાવણ વૃક્ષ રાખ્યું તો રાવણ હતો ત્યારનો હોય, એને વાવેલો હોય. આપણે એના વિશે કઈ ખબર નથી. કિલેશ્વર મહાદેવથી નીકળીએ છીએ બારે. હવે બપોરનો ટાઈમ થઈ ગયા છે. હાલો બીજી જગ્યાએ જાય. ત્યાં જઈને મળીશું. આવી ગયા છે બીજી લોકેશન ઉપર. હાલો તમને બતાવો.
મોડ પર ફોર્ટ અને એના વ્યૂ. જાય હવે અંદર જોઈ કેવું છે. એવડું મોટું છે જો. અહીંયા પેલા જેલ હતી આ સાઈડમાં. અહીંથી ઉપર જવાનો રસ્તો છે સીડી. ત્યાંથી મોલપુર ફ્યુન નો દેખાડી દો પછી તમને દેખાડો. જો જ્યાં સુધી દેખાય ત્યાં સુધી લીલોતરી ના કિલ્લો, રાજાશાહી વખત નો આ કિલ્લો. ઘણા બધા લોકો અહીંયા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવા માટે પણ આવે છે. મોલપુર ફોર્ટથી દેખાડતું બરોડા ડુંગર છે. કેમ છે નજારો? ગમજે બાકી આહલાદક આનંદ. અહીંયા જવું છે જો જોઈ લેવા માટે. જે પવન આવે છે, જે મજા આવે છે, બીજે આટલું શક્ય નથી કે ઇમ્પોસિબલ. અહીંથી જો તળાવ દેખાય છે. Great experience of Moolpur Fort. Yeah, dear. આવું હતું કંઈક ત્યારનું જેલ. મોડપર પરથી નીકળીને આવી ગયા છે રોડ ઉપર અને અહીંથી જોઈ શકો છો તમે બરડો કેવો સુંદર દેખાય છે. આજે એવું લાગતું જ નથી કે અહીંથી ઘરે જવું જોઈએ, એમ થાય કે અહીંયા જ રહી જાય. ખૂબ જ મજા આવે છે. અને આજના આખા દિવસનું વાતાવરણ, કે આખો તડકો તો અમે જોયો જ નથી યારે આખા દિવસમાં. ખૂબ સુંદર એટમોસ્ફિયર. અને આવી ગયા છીએ આપણે હવે ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે, જે ઉચ્ચ હિલ ઉપર આવેલું છે. અને રસ્તો તમે જોવો એકદમ જાણે આપણે કોઈ એવી જગ્યાએ આવી ગયા હોય કે ત્યાં મજા જ આવ્યા રાખે. અને ગ્રીનરી કે વાત જ પૂછોમાં. આજે આખો દિવસ કુદરત આપણાથી જાણે દૂર જ ના થયા હોય, કુદરતની સાથે સાથે આપણે હાલતા હોય છીએ. એવું ખૂબ જ મસ્ત અને અનેરો આનંદ ક્યાંય સમાતો જ નથી આજનો. રસ્તાની ગોલાઓ જોઉં તમે, તમારે આમ તો ક્યાંય જવાની જરૂર જ નથી. તમે બરડો ડુંગર, ગોપનાથ કે એ સાઈડનો એરિયા તમે વિઝિટ કરો ને તો તમને ખબર પડે કે અહીંયા કેવા રસ્તા છે, શું છે એ બધું. પહોંચી ગયા છીએ ગોપનાથ દાદાના દર્શન કરવા માટે. જય ગોપનાથ દાદા. મંદિરની અંદર તો મોબાઈલ અલાઉડ નથી, બટ બહારનું એટમોસ્ફિયર ખૂબ સારું અને મંદિર પણ ખૂબ સુંદર છે. આ બાજુ સમાધિ અને નાનું એવું મંદિર,
આવેલું છે. જો ગોપનાથ દાદાનું મંદિર કેટલું સુંદર લાગે છે અને અહીંથી દેખાતા વ્યૂ જે એકદમ સુંદર અને આહલાદક છે. આ ટાઈપનો આખો રસ્તો હતો જ્યાંથી આપણે ઉપર આવ્યા ગોપનાથ દાદાના દર્શન કરવા માટે. અને વ્યૂ જો તમે જ્યાં સુધી દેખાય ત્યાં સુધી નકરે લીલોતરી જ દેખાય છે. અને આ રસ્તા ઉપર તમે ગાડી હલાવો એટલે તમને ખબર પડે કે ગાડી કેમ ચાલે છે. જો તમને ઝૂમ કરીને દેખાડું છું. આ રસ્તામાં ગાડી હલાવો ને તો તમારે ક્યાંય સાપુતારા ડાંગ જવાની જરૂર નથી. તમને એ ફિલિંગ અહીંયા જ આવી જશે. એકવાર તમે અહીંયા આવી તો જુઓ, પછી તમે મને કહેજો જો તમને મજા ના આવે તો. આપણે મળતા રહેશું ડીએમમાં, પણ તમે એકવાર અહીંયા આવો એટલે તમને ખબર પડે કેવી મજા આવે છે. અહીંથી જે હવા આવે છે ને તેનાથી આખા દિવસનો થાક અને મનને એકદમ શાંતિ ફીલ થાય છે. વિચાર તો કરો, આ પથ્થર કાપીને રસ્તો કેમ બનાવ્યો હોય છે, એ પણ આટલી ચઢાણવાળી જગ્યામાં. જો ફોર વ્હીલ લાવવા માટે આટલી તકલીફ થતી હોય તો ટુ વ્હીલ અમે લોકો કઈ રીતે લઈ આવ્યા હશે. એમને જ કંઈ ટ્રાવેલર્સથી નામ નથી રાખ્યું. નેચરની વચ્ચે જવું અને તમને બતાવવું ખૂબ ગમે છે. ચાલો તમને હજી એક એવી જગ્યા દેખાડું કે ત્યાંથી તમને ખૂબ જ મજા આવશે. એ હે આપકે સામને. અહીંથી જે વ્યૂ દેખાય છે ને, કોઈ સપનાથી ઓછું નથી. આટલી ગ્રીનરી, આટલી ઊંચાઈ ઉપર તમે જોઈ જ શકો છો. વિડીયોના ચક્કરમાં અમે મંદિરથી કેટલા દૂર આવી ગયા જો તમને ઝૂમ કરીને દેખાડું. આટલા દૂર છીએ અમે મંદિરથી, પણ અહીંયા આવવાની મજા અને આની સુંદરતા એકદમ જોરદાર છે. આજના દિવસમાં આપણે પહેલાં ગયા કિલેશ્વર, ત્યાંથી મોડપર ફોર્ટ અને લાસ્ટમાં આવ્યા ગોપનાથ દાદાના દર્શન કરવા માટે. આજનો વિડીયો જોઈને તમને ખબર તો પડી ગયા હશે કે ચોમાસામાં અહીંયા જવાની કેવી મજા આવે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું ફરી બીજી વાર.